છોટાઉદેપુર ખાતે કોમી એકલાસભર્યા વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ। છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવારમાં સહભાગી થવા માટે અને ઈદની શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં ઈદગાહ ખાતે હિન્દુ બિરાદરો ઉપસ્થિત રહી કોમી એકલાસના વાતાવરણમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે ઈદગાહ ખાતે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના રાજકીય અગ્રણી સૌરભભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલીના પતિ કિશનભાઈ કોહલી, ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી, નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ મુકેશભાઈ કિરમાણી, શૈલેષભાઈ રાઠવા તેમજ પાલિકાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। મુસ્લિમોનો પવિત્ર તહેવાર અને પવિત્ર પર્વ એવા રમઝાન ઈદ નિમિત્તે છોટાઉદેપુરના તમામ મુસ્લિમ બિરાદરોને મળવાનું થયું, ત્યારે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું અને આપણે બધા સાથે મળીને આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટેના પ્રયત્ન કરીએ એવી શુભેચ્છા પાઠવું છું। અને મુસ્લિમોનો હર હંમેશા સાથ રહ્યો છે અને સાથ રહેશે એ સાથે અમે આજે છોટાઉદેપુર ખાતે ભાઈચારાથી ઈદનું મિલન કર્યું। ધન્યવાદ।